સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલ ઘૂમ થઈ છે। એએમસીના જવાબની સામે હાઈકોર્ટે સખત નારાજગી બતાવી। જીપીસીબી અને એએમસી લોકોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે તેવું હાઈકોર્ટે કહ્યું। એએમસી પોતાની જવાબદારી અન્યના માથે ન નાખી શકે। તંત્ર નદીના પ્રદૂષણના મામલે થતા મોનિટરિંગમાં નિષ્ફળ નહીં છે। એએમસીનું તંત્ર માત્ર સંતાકુકડી રમી રહ્યું છે તેવું હાઈકોર્ટે કહ્યું। संवाददाता रोनक वर्मा फोन लाइन पर। रोनक, पूरी विगत। પ્રદૂષણનો મામલો છે તે દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે। આમ તો પાછલા કેટલાય વર્ષોથી આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી પર સુનાવણી ચાલી રહી છે, પરંતુ આજે વધુ એક વખત જ્યારે સુનાવણી હાથ ધરાઈ ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખત નારાજગી છે તે તમામ જે વ્યવસ્થાપક તંત્રો છે તેમના તરફ વ્યક્ત કરવામાં આવી છે। એ ચાહે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબી હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી અન્ય વિભાગો હોય, જે તમામ કામગીરી કરવામાં આવી રહી છે તે સદંતર નિષ્ફળ નીવડી રહી છે તે પ્રકારનું પણ કોર્ટનું નિવેદન છે। જે જવાબ આપવામાં આવે છે તે માત્ર ને માત્ર આંખમાં ધૂળ નાખવા બરાબર છે તે પ્રકારે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત પાછલા દિવસોમાં જે પ્રકારે ટાસ્ક ફોર્સને પણ કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ટાસ્ક ફોર્સ દ્વારા પણ તે પાછલા દિવસોમાં કામગીરી નહિવત કરવામાં આવી છે તે પ્રમાણે પણ ગુજરાત હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસની ખંડપીઠ દ્વારા તે વ્યક્ત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત તેમના તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે જો ટાસ્ક ફોર્સને કામગીરી ન કરવી હોય તો પછી તેને વિખેરી દેવામાં આવે। આ સમગ્ર મામલે ટાસ્ક ફોર્સના જવાબદાર અધિકારીઓ છે તેમનો લેખિત ખુલાસો છે તે માંગવામાં આવ્યો છે। આ ઉપરાંત જવાબદાર વ્યક્તિ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે તેમનો પણ લેખિત ખુલાસો છે તે કોર્ટ તરફથી માંગવામાં આવ્યો છે। જીપીસીબીના જવાબદાર અધિકારીનો પણ આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે। ત્યારે આજે મહત્વની વાત એ રહી કે ગુજરાત હાઈકોર્ટમાં એક જે વિડીયો છે તે રજૂ કરવામાં આવ્યો હતો અને તે વિડીયો અત્યંત ચોંકાવનારો હતો। સાબરમતી નદીમાં જે નારોલ સીઈટીપી પ્લાન્ટ છે તે તરફથી આવતા રસ્તે ખૂબ જ જે કેમિકલ વાળું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે। આ વિડીયોને જોતા જ કોર્ટે ગંભીર નારાજગી છે તે વ્યક્ત કરી છે અને જે નારોલ સીઈટીપી પ્લાન્ટ છે તેનું આજે જે રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જે એડિશનલ સોલિસિટર જનરલ જે એએમસી તરફથી માફ કરશો જીપીસીબી તરફથી પક્ષ રજૂ કરી રહ્યા હતા તેમને સખત ટકોર કરવામાં આવી છે અને જે કોન્ક્રીટ એક્શન લઈને જે પણ જવાબ છે તે રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે। 4 દિવસનો સમય આપવામાં આવ્યો છે। શુક્રવારે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે, પરંતુ કયા પ્રકારના કોન્ક્રીટ એક્શન લેવામાં આવી રહ્યા છે તે મામલે જે લેખિત જવાબ છે તે માંગવામાં આવ્યો છે। એક વિડીયો છે જે પણ આપ TV9 ની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો તે મુજબ વિડીયોના આધારે આજે સખત ટકોર છે તે ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસની ખંડપીઠ તરફથી કરવામાં આવી છે। ઓકે રોનક, આભાર તમામ માહિતી માટે। બ્રિજની ઉપર એટલી દુર્ગંધ મારે છે કે અહીંયા નથી રહી શકતા। આ પાણી અત્યારે નદીમાં છોડી રહ્યા છે, શું થશે?